કે આ જે કલ્પસર યોજના એવી છે કે જે એક મોટું જે અત્યારે જે ખંભાતનો અખાત કહેવામાં આવે છે એમાં એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનાવી શકાય એમ છે, વચ્ચે ડેમ બનાવીને. પછી સરકારે એમાં બધા ફેરફારો કર્યા. મુખ્ય જે યોજનાની જે જાહેરાત કરવામાં આવી હતી એ કેશુભાઈ પટેલ વખતે જાહેરાત કરવામાં આવી હતી. આમ તો મૂળ જે યોજના જે બનાવી હતી એ ડૉક્ટર કાણે કરીને વડોદરાના સામાજિક કાર્યકર હતા, એને આખી યોજના બનાવી હતી અને કેશુભાઈ એને સ્વીકારીને એને જાહેરાત કરી કે ભાઈ અમે કલ્પસર યોજના બનાવીશું. અને પછી નરેન્દ્ર મોદીએ ત્યાં 2 વખત તેનું ખાતમુહૂર્ત પણ કર્યું છે, નાળિયેર પણ નાખેલું છે અને ઘણા બધા કાર્યક્રમો કરેલા છે અને જાહેરાત પણ કરી છે કે કલ્પસર યોજના અમે બનાવીને જ રહીશું. પરંતુ આજે લગભગ ઓછામાં ઓછા 30 વર્ષ થઈ ગયા છે તો ક્યાંય કલ્પસર યોજના દેખાતી નથી અત્યારે. અને આ અત્યારે શું પરિસ્થિતિ છે કલ્પસર યોજના અંગે એ આપણે કનુભાઈ પાસેથી પણ જાણીએ કે કલ્પસર યોજના શું છે.